જરૂરી. એ હજુ અજાણ્યા જ વ્યક્તિ સમજી રોકતા જ નથી એમ. એટલે એ જે બેન આવ્યા એ રિક્ષામાં આવ્યા ને, હા, રિક્ષામાં જ આવ્યા તરત. અને એ કોણ બેન હતા એ તમને ખ્યાલ નથી. આ એરિયાની એમાં તમે એને ઓળખતા નથી. એને કોઈ વ્યક્તિએ એને મોકલેલા કે ભાઈ અહીંયા આ વ્યક્તિ જાય છે કે જિગીસાબેન, દાખલા તરીકે જિગીસાબેન જાય છે, એની માટે હુમલો તમારે કરવાનો જે એરિયામાં જાય એરિયામાં, એવું કરેલું છે ને? એ પાકા એ નહીં ચાલે હોય આમાં તો કાંઈ નક્કી. હા, એટલે આ રાજકારણ છે કે આ રાજકારણમાં તો ગમે થઈ શકે. વાત અમને કે અત્યારે તો બધા ઠરેલું જ છે. હા હા, બરોબર છે. તમને તકલીફ હોય એટલે તમે તો ક્યાં ફોન કરો હા, એમ. કે ભાઈ અમને આ વસ્તુ નથી મળતી, હા, એમ. એટલે તમે કરો. એટલે કોઈ પણ વ્યક્તિ આવે તમારી મદદ કરો, એની માટે હુમલો કરવા આ લોકો મહેફિલ છે એમ કે ફરાફટ કરે. હા, હા, ભાઈ. તમે હતા બેન? તમે હતા? શું બનાવ બન્યો તો બેન? એમાં કાંઈ બનાવ ભાઈ બન્યો, અચાનક થઈ ગયો બધો બનાવ. અચાનક એટલે કઈ રીતનો બન્યો? પેલા ગાડી આવી એ પેલાથી મને કહ્યો ને. હા, આવ ભાઈ આપણે બે ભાઈ હતા. કેમ તમારા કેમ બનાવ કેમ બન્યો બેન? આ બાજુ આવતા રહ્યો. ઈ બેન પેલા જીગીસાબેન ગાડી લઈને આવ્યા. ફોન કર્યો, અમને કીધું કે તમે આ મળતું નથી લખો. ફોન કોણે કર્યો તો? જીગીસાબેન ને. જીગીસાબેન ને ફોન કોણે? તમે કરેલો? હા, તમે શા માટે ફોન કર્યો તો? અમારા રસ્તા માટે કે આ રસ્તા અમારા ખરાબ છે તો બરાબર. બહુ તકલીફ પડે છે. બરાબર. પાણી જો તો કેવું આવે છે. હા, બરાબર. હા, બરાબર. ઉનાળામાં પાણી જ નથી આવતું. બરાબર. બિચારા કે અમે તમારી હા હા હા, ના બરાબર છે. અમે આવશું. બિચારા આવ્યા પણ સરસ. હા, એક મિનિટ. હા, બોલો બેન, બીજું બોલો. પછી બને હું બેનો સાંભળે ને ભાઈ. પછી આવ્યા અમે બધા એને હવે અડધી કલાક સુધી બેઠા, બધા વાતચીત કરી, કચરાનું બતાવ્યું, રોડ બતાવ્યા, બીજા ઓટે બેઠા. અને ઈ 3-4 બાઈઓ હતી, ઈ ક્યાંથી એ નચાણ કોણ બાયું કોણ હતી ખ્યાલ? ખબર જ ન પડી. અમે ઈ બાઈઓને પૂછ્યું કે તમે તો આ લતાના નથી, અમે પૂછ્યું હતું. તો તમે ક્યાં આવ્યા? તો ઈ કે અમે તો રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ. કદાચ અમે બેનને કીધું કે તમારા જાણીતા હશે તો રિક્વેસ્ટ કરવા આવ્યા હશે. ઈ બેનની જેટલી રિક્વેસ્ટ હતી ઈ બેને એની લખી છે, એવું નથી. એની લખી. અચાનક પાણો માર્યો. પછી તે બેન પાસે ઉભી રહ્યા અડધી કલાક. અમે જીગીસાબેન કોઈ એવું ખરાબ બોલ્યા હતા? કાંઈ નથી બોલ્યા હો. ઈ જીગીસાબેન તો કોઈ ગાળો આપી છે? કાંઈ આપ્યું નથી. અચાનક એ બેન આવીને ઈ અચાનક એને નથી. એ જે ના ઈ બે જણાને હું ટર્શન જે બેન આવ્યા રિક્ષામાં એને અચાનક આવીને આની માથે હુમલો કરેલો હે ને? અચાનક નથી કર્યો. આવીને હા, ઉભા રહીને. બરોબર. હવે ઈ બેન અહીંના રહેવાસી નથી. નહીં આઈના છીએ જ નહીં. અમે ઓળખતા જ નથી કોણ છે. બરોબર. અને જીગીસાબેન ને તમે બોલાવેલા હતા ફોન કરીને, બરોબર? કે તમને જે તકલીફ હતી, પાણીની તકલીફ, રોડની તકલીફ માટે તમે બોલાવેલા હતા, બરોબર? બધું એને કીધું આ તમારું બધું સાંભળ્યું છે. હા હા, બધું એને સાંભળ્યું. બરાબર. પછી ઓચિંતાની આવીને પોતે કેવા માંડ્યું કે અમારું સાંભળો. બરાબર. એને લખ્યું બધું. ક્યાં નહીં કીધું એને? ઈ ક્યાંક બીજા બધાના નામ લીધા કે અમે અહીંથી આવ્યા છે, વાથી આવ્યા છે. તો બેન કીધું કે હું તમારા લતામાં આવીને તમારું સોલ્વ કરી દઉં. બરાબર. કીધું મારે મકાન નથી કે તમારું મકાન નું હું સાંભળી લઈશ. પણ ઈ કે ના ના તમે મારું સાંભળો. તો ઈ બેન કે ઈ બેન કે તમે મારું સાંભળો ને સાંભળો. પણ ઈ કે તમારા લતા આવીને હું જોઉં તમારું મકાન કેમાં છે, શું છે, પછી હું તમને મકાન નું બધું કરી દઈશ, હું આવીશ તમારે ત્યાં. તો ઈ બાઈ કઈ પેલા માન્યું નહીં. પછી ઈ બાઈ અમારી યાર અડધી કલાક ઉભી રહ્યું છે અને પછી હજી ગાડીમાં બેઠા. એટલે એ બાયુને તમે ઓળખો? ના ના, અમે કોઈ ઓળખતા નથી. આખી લતો નથી ઓળખતો કોઈ તો બાઈ. એ બાયુ ક્યાંથી આવી? ક્યાં રિક્ષામાં આવી? એનો કોઈ નંબર, રિક્ષાનો નંબર? અમે જોયું જ નથી કેમ કે આપણને ખબર હતી ભાઈ કેવું થાય. હા ના, એ બરોબર છે. થોડું ખબર હતી કે આવું થાય કે આ બાઈ આવું કરી મૂકશે. અને ઈ 3 બાઈઓને તમે તમારા એક મિનિટ તમે તમારા તકલીફ માટે, પાણીના પ્રોબ્લેમ ને રોડના પ્રોબ્લેમ માટે તમે જીગીસાબેન ને રિક્વેસ્ટ કરી અને એમને બોલાવ્યા, બરોબર? નંબર કાઢીને ના, બરાબર છે. એની તકલીફ દૂર કરે છે, બરોબર? અને એનું બધું કામ કરે છે, એટલે તમે એને રિક્વેસ્ટ કરીને એને બોલાવ્યા, બરોબર? એની ઉપરાંત આ બહારથી આવી અને એની માથે જે કઈ હુમલો કરેલો હે, હવે કોણ છે કોણ નહીં. હવે અને ગાડીમાં બેહી ગયા બેન, ગાડીમાં બેહી ગયા. પછી એનો હાથ પણ ખેંચેલો. પછી કરવા માંડી વાતે વાતમાં એ લોકો ટૂંકમાં પોતાની રજૂઆત કરવાની ખોટી વાનું લઈને હુમલો કરવા જાય. અમે કાંઈ અમે તો જો ભાઈ રોજાતા છે અમારે કાંઈ ના, બરોબર છે અને બેન. અમે ઈ બેન અમારી રિક્વેસ્ટ ખૂબ હાઈબ્રી અને શાંતિથી હાઈબ્રી છે. એ બહુ સરસ વ્યક્તિ છે, અમને હરખો જવાબ એ બહુ દીધો. વ્યવસ્થિત અને માણસ. અમે એને બેહાર્યા, ખુરશી દીધી કે તમ તાર બેહો. એક વખતની વાટ જોતા હતા કે તમને ઈ આવશે ને એટલે બધી વાત કરાવી દઉં. હવે એને ફોન કર્યો ઈ બેન વાંધો ને હાલો હવે આપડે હાલો. અને તમ તારે કોઈ બેન બિચારા કાંઈ બોલ્યા નથી. ઓલા ના, એક હવે મારે તમને બેન એવું કેવું છે કે તમે એમને બોલાવ્યા, એને તમારું નો સાંભળ્યું હોય કે તમને કાંઈ તમને એક મિનિટ પછી તમે બોલજો. તમારું નો સાંભળ્યું હોય ને તમને કાંઈ જવાબ ન આપ્યા હોય ને તમને કોઈ વસ્તુ ખરાબ કીધી હોય,
એના માટે તમારે કઈ કેવું છે? ના, કાંઈ નથી કીધું કાંઈ કીધું જ નથી. જો અમે આજે તમે કહેતા હોય તમારું બેને સાંભળ્યું, જિગીસા બેને તમારું સાંભળ્યું છે? બધું લખ્યું હોત ને બધું અને અમારી અરજી કરવા બેઠા અને પછી બાયું આવી હા, એને કોર્પોરેટર બેન ફોન કરેલો, બરોબર, તાત્કાલિક એને ફોન કરેલો. તમે જે રિક્વેસ્ટ કરી પછી એને તાત્કાલિક ફોન કરેલો. એ ઉપરાંત થઈ જે રિક્ષાની અંદરમાં પછી જે રિક્ષાની અંદરમાં આવેલ ઈ અમે કઈ જે તે વ્યક્તિ, હા, ઈ જે તે વ્યક્તિ રિક્ષામાં આવેલા હોય, અહીંના રહેવાસી છે નહીં, બરોબર, અહીંના રહેવાસી છે નહીં, તમે કોઈ એને ઓળખતા નથી, અને ઈ અહીંયા આવીને એની માથે ખરાબ રીતે, ખોટી રીતે, હા, અહીંયા આવીને ખોટી રીતના રિક્ષા લઈને આવ્યા. આ એરિયામાં રહેતા નથી, એનો એરિયો છે નહીં. એ ઉપરાંત અહીંયા આવીને ખોટો હુમલો કરેલો છે એની માથે, અને એની માથે ખોટું કરેલ છે એવું તમે માનો છો ને બેન? ખૂબ એવું નથી અમને જીવ બૈરો કે અમારા ના, ઈ બેન માથે ખોટું થયું એવું તમને, એમને ઈ બેન માથે ખોટું થયું એવું તમને લાગે છે કે નથી લાગતું? તમારું કામ કરવા આવ્યા અને એને ખોટું કરેલું એવું છે કે ને? એટલે ઈ બેનનું આવે હવે હાલો ભાઈ કાંઈ વાંધો નહીં, એને વચ્ચે હું થઈ કાંઈ વાંધો નહીં. હવે જે છે એ તો એ ક્યાં જવાના છે? અમે છોડાવ્યા ને એ તમે વિડીયોમાં જોજો અમે ના, એ અમે જોયું, અમે એટલે જ આવ્યા. એ બેન અમે એને ભલે બેન, ભલે. અમે બેનને કીધું કે તમે જવા દો ગાડી, પણ ઈ બાયું કેવી હતી ને કે અમને કઈ ખબર જ ન પડી. ચાર બહુ પૂરા ખૂનની બાયું આવી તો 4 બાઈઓ હતી ને? ઈ 4 બાયું હતી, 3 ડ્રેસ વાળી હતી ને 1 સાડી વાળી બાઈ. બરાબર. અમે એ જોયું હોત, એ બાયું એમ જોયેલું પણ અમને યાદ નથી. બાયુના નેક નકશાત આપણે અમે અમારામાં પડ્યા હતા. ના, એ તો બરોબર, કાંઈ વાંધો નહીં બેન. સરસ 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 બેન, થેન્ક યુ.